જૂનાગઢ લોકસભા બેઠકની અંદર કોંગ્રેસ અને ભાજપે બંનેએ પોતાના ઉમેદવાર નથી જાહેર કર્યા, જેની પાછળ જ્ઞાતિ ફેક્ટર માનવામાં આવી રહ્યું છે. હાલમાં જૂનાગઢ લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમા છે, તેઓ કોળી સમાજમાંથી આવે છે અને જૂનાગઢમાં લોકસભાની અંદર કોળી સમાજનું વર્ચસ્વ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને જ્ઞાતિ ફેક્ટરને ધ્યાનમાં રાખી અને પોતાનો ઉમેદવાર જાહેર કરે તેવું એક ગણિત મંડાઈ રહ્યું છે. તો જોઈએ કે જૂનાગઢ લોકસભાની અંદર કયા જ્ઞાતિના કેટલા મતદારો છે. જેમાં મુખ્યત્વે જોવામાં આવે તો જૂનાગઢ લોકસભાની અંદર કોળી સમાજના વધુ મતદાન છે, જેને લઈને ઉમેદવાર જાહેર કરવામાં મૂંઝવણ પેદા થઈ રહી છે. કોળી સમાજના 3,40,000 મતદારો છે અને હાલ સાંસદ છે રાજેશ ચુડાસમા, તેઓ પણ કોળી સમાજમાંથી આવે છે. બીજા નંબર ઉપર પાટીદાર સમુદાય આવે છે, જેમાં કડવા અને લેવા બંને આવે છે, જે 2,60,000 જેટલા તેમના મતદારો છે. મુસ્લિમ સમાજ લઘુમતી સમાજની વાત કરવામાં આવે તો તેઓ પણ 2,20,000 જેટલા મતદારો છે તે લઘુમતી સમાજના આવે છે. દલિત સમાજની વાત કરવામાં આવે તો દલિત સમાજના 1,54,000 જેટલા મતદારો છે. તેમજ હાલ જે ચર્ચાનો વિષય બન્યો છે અને કારડિયા રાજપૂત સમાજમાંથી જસાભાઈ બારડને ટિકિટ આપવાની વાત કરવામાં આવી રહી છે, તો કારડિયા રાજપૂત સમાજના પણ 1,35,000 મતદાન છે. જ્યારે આહિર સમાજના મતની વાત કરવામાં આવે તો આહિર સમાજના મત 1,30,000 છે. તેમજ બ્રાહ્મણ સમાજની વાત કરવામાં આવે તો બ્રાહ્મણ સમાજના 75,000 મત છે. જ્યારે પ્રજાપતિ અને ખારવા સમાજ છે તે 50,000 તેઓના મતદાર છે. જ્યારે રબારી સમાજ છે તેમના પણ 50,000 મતદાન છે. બીજા અન્ય નાના મોટા સમાજો છે તેના 20થી લઈને 40,000 જેટલા મતદારો છે. જૂનાગઢ લોકસભામાં ટોટલ 17,90,000 મતદારો છે. જેને લઈને હવે જ્ઞાતિ ફેક્ટરની વાત કરવામાં આવે તો સૌથી વધુ કોળી સમાજના જે મતદારો છે, જેને લઈને હાલ જો ચાલુ સાંસદ છે રાજેશ ચુડાસમા, તેમની ટિકિટ કાપવામાં આવે તો કોને આપવી તે પણ ભાજપ વિચારી રહ્યું છે. કારણ કે બહુમતીમાં અત્યારે કોળી સમાજ જૂનાગઢ લોકસભામાં છે. જો રાજેશ ચુડાસમાને ટિકિટ કાપવામાં આવે તો અન્ય કોળી સમાજમાંથી જ ટિકિટ આપવી કે નહીં તે પણ વિચારણા ચાલી રહી છે. હાલ તો જે કોંગ્રેસ અને ભાજપ છે તે બંને ટિકિટ માટે તેઓ માટે મૂંઝવણ પેદા થઈ છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે કઈ પાર્ટી કયા સમાજને ટિકિટ આપે છે.